હર હર મહાદેવ, જય શ્રી અમરનાથ. અમરનાથ યાત્રા 2025 ઉપર જે કોઈ યાત્રીઓ આવતા હોય એ અવશ્ય આવો. આતંકી હુમલા તો થતા હોય છે ત્યાં, પણ સુરક્ષા પણ Z+ સિક્યુરિટી મળે છે અમરનાથ યાત્રામાં. તમે અમરનાથ યાત્રાની અંદર તમે આવો તો સિક્યુરિટી પણ આર્મીની મળે છે, NDRF ટીમ, CRPF ટીમ, ઇન્ડિયન આર્મી પ્લસ સુવિધાઓ મળે છે. અને જે આતંકવાદીઓ છે ને એ લોકો ડરાવવા માંગે, બીજું કશું હોતું નથી. એટલે બધાને કહેવાનું કે અમરનાથ યાત્રા 2025માં બધા યાત્રીઓ અવશ્ય આવો અને યાત્રાનો અનુભવ કરો, બાબા બર્ફાનીના દર્શન કરો. અમે છેલ્લા 4 વર્ષથી જઈએ છીએ. ગયા વર્ષે પણ એક જગ્યાએ હુમલો થયો હતો, ઉધમપુરમાં. તો ઉધમપુરમાં જે હુમલો થયો હતો એમાં અમે પૂછ્યું હતું આર્મીવાળાએ, તો એણે એ જ કીધું હતું ખાલી આ જે ડરાવવા માટે આ લોકો આતંકવાદીઓ હુમલો કરે છે. અને આ જે અંદર રહેતા હોય છે લોકલ લોકોનો સપોર્ટ હોય છે, એના કારણે આતંકવાદીઓ આવે છે બધા બીજા જગ્યાએથી. એટલે તમને એ જણાવવાનું, અમરનાથ યાત્રા 2025માં અવશ્ય આવો અને વધુમાં વધુ વિડીયોને શેર કરો, વધુ લોકોને જોઈન્ટ કરો. અમરનાથ યાત્રાના વિડીયો તમને આપણી YouTube ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન વે ઉપર જોવા મળશે. છેલ્લા આપણે 4 વર્ષથી આપણે અમરનાથ યાત્રા કરી હતી તે બધા વિડીયો તમને આપણી YouTube ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન વે ઉપર જોવા મળશે. તો વધુ જુઓ. જય બાબા બર્ફાની, ભૂખે કો અન પ્યાસે કો પાની. અને કંઈ પણ નવી અપડેટ આવશે તો એ પણ અમે તમને જણાવીશું. જે આ લોકોએ ધર્મ પૂછીને જે હુમલો કર્યો છે તે આપણે લોકોને બતાડવાની જરૂર છે કે ધર્મના નામ ઉપર નથી, ભારતમાં હિન્દુ મુસ્લિમ બધા એક જ છે. એટલે આ લોકો સમજે, આતંકવાદીઓ ઘૂસે છે બોર્ડર ક્રોસ કરીને, જેથી આર્મી આપણી સિક્યુરિટી કરે છે અમરનાથ યાત્રામાં. અને અમરનાથ યાત્રા ઉપર જતા હોય તો ખાસ કહેવાનું, ઘોડા પીઠું તમે કરો તો ઘોડા પીઠુંવાળા છેતરે છે બહુ, એટલે સાવધાનીપૂર્વક ઘોડા પીઠું કરજો તમે. એ ઘોડા પીઠુંવાળા પૈસા લઈને છેતરે છે તમને અને અડધે ઉતારી દે છે કેટલાક ઘોડા પીઠુંવાળા. અને એ લોકોને પૈસાના કારણે ફટાફટ લોકોને ઉતારી દે છે કે પૈસા જલ્દી મળે, એટલે અડધા રસ્તેથી પણ કેટલાક ઘોડા પીઠુંવાળા ધક્કામુક્કી કરતા હોય છે, કેટલાક યાત્રીઓને પાડી દે છે. એ તમને જણાવવાનું. તો તમે YouTube ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન વે ઉપર વધુ લોકોને શેર કરજો આ વિડીયો. અને અમરનાથ યાત્રા 2025ની તમને અપડેટ આપણી YouTube ચેનલ ઉપર જોવા મળશે. અને જે હુમલો થયો પહેલગામથી 8 કિલોમીટર દૂર એક ગામ છે, ત્યાં હુમલો થયો. ગામના અંદર જે ટુરિસ્ટ હતા એમના ઉપર જ હુમલો કર્યો એમણે. લોકલ હતા એ લોકો તો બધા નાસી ભાગી ગયા નાથી, ને જે ટુરિસ્ટ હતા એમને બધાને ગોળીઓ મારી છે. એટલે જે આતંકવાદીઓને છોડવામાં તો નહીં જ આવે. ઇન્ડિયન આર્મી આતંકવાદીઓને મારી નાખશે, કારણ કે ગોતીને મારશે, કારણ કે જે એને કર્યું છે બહુ ખોટું કર્યું છે. અને અમરનાથ યાત્રા ખાસ અમે છેલ્લા 4 વર્ષથી જઈએ છીએ. 4 વર્ષમાં બીજી વાર આવો બનાવ બન્યો છે. જ્યારે 2024માં પણ નાનો અમથો બનાવ બન્યો હતો, પણ તે કોઈ લોકોને ખબર નથી કે આ રીતનો હુમલો થયો હતો એમાં. અત્યારે અમે અમરનાથ યાત્રા ઉપર જવાના છીએ આ 2025ની, તો એ તમને વિડીયો જોવા મળશે. આ 2024નો વિડીયો છે, જોઈ રહ્યા છો તમે કેટલો બરફ છે જુઓ તમે. અનંતનાગ બેઝ કેમ્પ છે, ત્યાંથી આપણે અમરનાથ યાત્રા કરતા હોઈએ છીએ. તો પહેલગામ છીએ, પહેલગામથી ચંદનવાડીથી અમરનાથ યાત્રા ચાલુ થાય છે. અમરનાથ યાત્રા ચંદનવાડીથી ચાલુ થાય છે. ચંદનવાડી, શેષનાગ બેઝ કેમ્પ, પંચતરણી બેઝ કેમ્પ, અમરનાથ બેઝ કેમ્પ, જે અમરનાથ હોલી કેવ બેઝ કેમ્પ છે, ત્યાં દર્શન કરવાના. ત્યારબાદ બાલતાલ ઉતરવાનું હોય છે. બાલતાલ ઉતર્યા બાદ આપણે ત્યાંથી નીકળવાનું હોય છે જમ્મુ કાશ્મીર માટે. એટલે અમરનાથ યાત્રા ઉપર આવો તો ફરજિયાત RFID કાર્ડ બનાવી લેજો. કોઈ પણ યાત્રી હોય ગરમ કપડાં લઈને આવજો અમરનાથ યાત્રામાં, કારણ કે શેષનાગથી આગળ ગણેશ ટોપ ઉપર અને પુષ્પત્રી ભંડારે અને પંચતરણીમાં બરફ જોવા મળશે તમને. એટલે ગરમ કપડાં સાથે રાખજો અને શરદી ઉધરસ માટે થોડી ઘણી દવા સાથે રાખજો અમરનાથ યાત્રામાં. અમરનાથ યાત્રામાં મેડિકલ સુવિધા પણ સૌથી સારામાં સારી હોય છે. જે અલગ જગ્યાએ જે મેડિકલના કેમ્પો લાગેલા હોય છે ઇન્ડિયન આર્મી દ્વારા, જે યાત્રીઓ આવી રહ્યા છે એમના માટે ખાસ સુવિધા પણ રાખવામાં આવેલી હોય છે. અમરનાથ યાત્રા ઉપર તમે આવતા હોય તો પહાડ બાજુ ચાલજો સાવધાનીપૂર્વક. અને યાત્રા ઉપર આવતા હોય તો કંઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે આવા નાના મોટા હુમલા થતા રહે છે. અમરનાથ યાત્રામાં પણ આતંકવાદીઓને મારી નાખે છે ઇન્ડિયન આર્મી, કારણ કે ગોતીને મારે છે ત્યાં. કારણ કે જે આતંકવાદીઓ ડરાવવાની કોશિશ કરે છે, હિન્દુ મુસ્લિમોને બધાને ડરાવવાની કોશિશ કરે છે ભારતીય લોકોને, કે આ લોકો ઘૂસે છે ને એ લોકો હુમલો કરે છે. એટલે આતંકવાદીઓને ડરવાની જરૂર નથી. હિન્દુઓને, બધા હિન્દુ ભાઈઓને કહેવાની જરૂર છે, બધા મુસલમાન ભાઈઓને કહેવાની જરૂર છે કે જે તમે અમરનાથ યાત્રા ઉપર જે પણ યાત્રીઓ જતા હોય તો તમે શાંતિપૂર્વક યાત્રા કરો અને ભોલેનાથની ભક્તિમાં રંગાઈ જાઓ. કારણ કે આ તો બધું અમરનાથ યાત્રા ઉપર ડરાવવા માટે આ બધી કોશિશો કરતા હોય છે આતંકવાદીઓ. એટલે આપણે હિન્દુઓ થઈને કહી રહ્યા છીએ કે હિન્દુ ભાઈઓ, હિન્દુ બહેનો, હિન્દુ માતાઓ, હિન્દુ ભગવાન છે આપણા, અને મુસલમાનોને છે ને
એ લોકો ડરાવવાની કોશિશ કરતા હોય છે આપણને ખાલી અમરનાથ યાત્રામાં. એટલે ખાસ કહેવાનું, અમરનાથ યાત્રા ઉપર આવો અને વધુ લોકોને શેર કરો આ વિડીયો. અને આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોયને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો વધુ લોકોને. અને ઇન્ડિયન આર્મીની સુવિધા હોય છે, ત્યાંની લોકલ પોલીસની પણ સુવિધા હોય છે અમરનાથ યાત્રામાં. જે તમે અમરનાથ યાત્રા ઉપર RFID કાર્ડ ફરજિયાત બનાવવાનું રહેશે. RFID કાર્ડ વગર અમરનાથ યાત્રા કરવા દેવામાં આવશે નહીં. RFID કાર્ડ ફરજિયાત તમારે ભગવતી યાત્રી નિવાસ, પહેલગામ બેઝ કેમ્પ કે પછી આપણે જે રેલવે સ્ટેશન છે, જમ્મુ રેલવે સ્ટેશન, ઉધમપુર રેલવે સ્ટેશન, એ રીતે વૈષ્ણવ દેવી જતા હોય તો ત્યાં રેલવે સ્ટેશન આવે છે, ત્યાંથી કટરા રેલવે સ્ટેશન ઉપર બની જશે. હર હર મહા